તમે ક્યારે એવું વિચાર્યું છે કે આ ગ્રીન કેન્ડલ બની એટલે બાયર સ્ટ્રોંગ છે અને રેડ કેન્ડલ બની એટલે કે સેલર કંટ્રોલ કરે છે, કે પછી માર્કેટના અંદર અંદર કોઈ બીજી જ સ્ટોરી ચાલી રહી છે? તો સાચું તો એ છે કે ચાર્ટ ઉપર તમે જેટલી કેન્ડલ જોવો છો ને એ બધાની અલગ સ્ટોરી છે, એ ખાલી કલર નથી. એક સાઈડ બાયર્સની એક્ટિવિટી અને એક સાઈડ સેલરનું પ્રેશર હોય છે. અને સ્ક્રીન ઉપર તમે જે કેન્ડલ જોવો છો ને એ બાયર અને સેલરની વચ્ચેની આ જે ખેંચાતાણી છે ને, બસ એનો જ એક ચાર્ટ છે. તો આજના વિડીયોમાં આપણે શું સમજવાના છીએ? તો બેઝિક આપણે 3 વસ્તુ પર ફોકસ કરીશું આજે, કે દરેક કેન્ડલની પાછળની સાયકોલોજી શું છે, કે બાયર અને સેલરની એક્ટિવિટીને સમજવી કઈ રીતે, અને માર્કેટમાં જે ગ્રીન અને રેડ કેન્ડલની પાછળની જે માઇન્ડસેટ છે એને કઈ રીતે રીડ કરવી. તો ઘણા બિગિનર્સ લોકો કેન્ડલ્સને કલરની રીતે જોવે કે ભાઈ ગ્રીન આવે ને એટલે પોઝિટિવ એમ, અને રેડ આવે ને એટલે કે નેગેટિવ છે, માર્કેટ નીચે જ જશે એમ. પણ એવું નથી હોતું. પણ જો તમે એકચ્યુઅલ જે લોકો એક્સપિરિયન્સ ટ્રેડર છે ને તમને પૂછશો ને, તમને 4-5 વસ્તુ કહેશે કે આ 4-5 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. તો નોર્મલી ટ્રેડર્સ તમને એમ કહેશે કે ઓપન ક્યાં થયું, ક્લોઝ ક્યાં થયું, કે માર્કેટનું રિએક્શન શું છે, બાયર અને સેલર વચ્ચેનું વોલ્યુમ શું છે, અને ઓલ ઓવર જે કેન્ડલની પેટર્ન જઈ રહી છે, ચાહે 1 મિનિટની હોય કે પછી 1 દિવસની હોય, એ પેટર્ન કહેવા શું માંગે છે. આ તમે એનાલિસિસ કરો ને તમે સમજો કે માર્કેટનું પેટર્ન શું છે. તો અહીંયા જે તમને ફરક ખબર પડશે કે ચાર્ટ જોવામાં અને ચાર્ટ સમજવામાં ફરક શું છે. તો ચલો તમને બેઝિક થી સમજાવું. પાર્ટ 1, કેન્ડલ શું બતાવે છે. નોર્મલી એક કેન્ડલ છે ને એક પર્ટિક્યુલર ટાઈમ પિરિયડની હોય. 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, કે પછી તમે 15 મિનિટ, કલાક, કે પછી 1 કલાક કે 1 દિવસના ટાઈમ ફ્રેમ પ્રમાણે પણ એને જોઈ શકો છો. તો આપણે પહેલા જોયું એ પ્રમાણે તમને ખબર હશે કે કોઈ બી કેન્ડલ છે ને એ 4 વસ્તુ શો કરે છે: ઓપન, ક્લોઝ, ડે હાઈ અને ડે લો. હવે આની પાછળનું સાયકોલોજી સમજો કે ઓપન થી લઈને ક્લોઝ સુધીનો જો ડિફરન્સ છે જે કેન્ડલનો, એ બતાવે છે કે ડ્યુરિંગ અ ડે માર્કેટ કઈ સાઈડ સ્વિંગ કરી રહ્યું છે, કઈ સાઈડ મૂવ કરી રહ્યું છે. કે ભાઈ બાયર્સ બહુ સ્ટ્રોંગ હશે તો ગ્રીનમાં ક્લોઝ થશે, સેલરની સાઈડ જો વધારે હશે તો પછી રેડમાં ક્લોઝ થશે. તો હવે ઓપન અને ક્લોઝની વચ્ચે તમારે એ સમજવાનું છે કે કેન્ડલનો અને માર્કેટનું બિહેવિયર શું છે, માર્કેટ કહેવા શું માંગે છે. એટલે કેન્ડલનું ખાલી ઓપન અને ક્લોઝ નહીં, એનું વીક શું કહે છે ને એ પણ સમજવું જરૂરી છે. હવે પાર્ટ 2, ગ્રીન કેન્ડલની શું સાયકોલોજી છે, એ શું કહેવા માંગે છે. કોઈ બેઝિક મતલબમાં કહું તો ગ્રીન કેન્ડલ એટલે શું, કે જે ક્લોઝ છે એ ઓપન કરતા ઉપર છે. તો બેઝિકલી 100 ઉપર માર્કેટ ઓપન થયું અને 120 ઉપર ક્લોઝ થયું, એટલે વધારે પ્રાઇસ ઉપર ક્લોઝ થાય એટલે કે નોર્મલી ગ્રીન કેન્ડલ બને. આવું તમને પણ ખબર છે ને મને પણ ખબર છે. તો બેઝિકલી આ સિચ્યુએશનમાં જે બાયર્સ છે એમણે શું કર્યું, પ્રાઇસને વધારે અપ કર્યો. પણ આની પાછળની બી 3 સિચ્યુએશન છે. પહેલી સિચ્યુએશન કે સ્ટ્રોંગ ગ્રીન બોડી પણ સ્મોલ વીક. તો આ શું બતાવે છે? બાયર કોન્સ્ટન્ટ એક્ટિવ હતા, ડિમાન્ડ કોન્સ્ટન્ટ હતી, સેલરે બહુ જ પ્રેશર કર્યો પણ બાયરે માર્કેટમાં કોઈ જ ચેન્જ થવા દીધો નહીં. એટલે જે ગ્રીન કેન્ડલ છે મોટી હતી ને વીક એ બહુ સ્મોલ હતો. તો સાયકોલોજી, બાયર સ્ટ્રોંગ હતા અને એને હાઈ ઉપર જ ક્લોઝ કરવા દીધો. સિચ્યુએશન નંબર 2 કે જ્યાં ગ્રીન કેન્ડલ છે પણ વીક બહુ લાંબી છે. તો સિચ્યુએશન 2 માં પ્રાઇસ ઉપર તો ગઈ પણ સેલર એને એક્સેપ્ટ જ ના કર્યો. મતલબ બાયર્સ એને હાઈ લેવલ ઉપર લઈ તો ગયા પણ સેલર્સ એને રિજેક્ટ કરી દીધું. તો સાયકોલોજી એવું કહે છે કે બાયરે એક્સેપ્ટ તો કર્યું પણ સેલરે એના કરતા એક્ઝેક્ટ ઓપોઝિટ રિએક્શન આપ્યું. સિચ્યુએશન નંબર 3, સ્મોલ ગ્રીન કેન્ડલ. હવે આ છે ને કોઈ સિચ્યુએશન નથી બતાવતી. હવે આ બેલેન્સ પણ હોઈ શકે છે, હેસિટેશન પણ હોઈ શકે છે, કે માર્કેટ ટ્રેન્ડ ચેન્જ કરશે એવી એક સંભાવના પણ હોઈ શકે છે. તો સાયકોલોજી એવી છે કે બાયર્સ એને ઉપર તો લઈ ગયા પણ કન્વિક્શન એટલું સ્ટ્રોંગ નતું. તો શું શીખ્યા? કે દરેક ગ્રીન કેન્ડલનો મતલબ એવું નથી હોતો કે માર્કેટ અપ જ જશે અને સ્ટ્રોંગ પોઝિટિવ રિએક્શન જ આપશે. દરેક કેન્ડલ પાછળનું સ્ટ્રક્ચર સમજવું બહુ જ જરૂરી છે. થર્ડ પાર્ટ, હવે રેડ કેન્ડલ પાછળની શું સાયકોલોજી છે. જો કોન્સેપ્ટ આપણે ગ્રીન કેન્ડલમાં જો સેમ એવો જ કોન્સેપ્ટ આપણે રેડ કેન્ડલમાં પણ લાગુ પડે છે. હવે રેડ કેન્ડલનો મતલબ શું છે કે ક્લોઝ છે ઓપન કરતા નીચે છે, એટલે કે 100 રૂપિયા પર માર્કેટ ઓપન થયું હતું તો 90, 92 કે એના કરતા પણ નીચે પ્રાઇસ ઉપર ક્લોઝ થયું છે. તો મતલબ અહીંયા સેલરે પ્રેશર કર્યો પણ અહીંયા પણ 3 સિચ્યુએશન છે જે આપણે પહેલા જોઈ. તો સિચ્યુએશન નંબર 1, સ્ટ્રોંગ રેડ બોડી અને સ્મોલ રેડ વીક. તો આ ઓફનલી એવું બતાવે છે કે સેલર સ્ટ્રોંગ હતા, અગ્રેસિવ હતા, પણ બાયર્સ તરફથી કોઈ રિસ્પોન્સ જ નહોતો. તો સાયકોલોજી કે પૂરો કંટ્રોલ સેલર્સ પાસે હતો. તો સિચ્યુએશન નંબર 2, રેડ કેન્ડલ વિથ લોંગ લોઅર વીક. કે પ્રાઇસ નીચે તો કરી, સેલરનું પ્રેશર તો હતું પણ તરત જ બાયર એક્ટિવ થઈ ગયા અને એને ઉપર લઈ ગયા. ફાઇનલ કેન્ડલ રેડ હોઈ શકે પણ નીચે એ પણ બતાવે છે કે માર્કેટ રિકવર કરી. તો સાયકોલોજી, સેલર પુશ કરતા હતા પણ બાયર્સ ટોટલી પાછળ નથી હટતા, એ લોકોએ પણ એટલો જ રિસ્પોન્સ કર્યો. સિચ્યુએશન નંબર 3, સ્મોલ રેડ કેન્ડલ. આ પેનિક નથી બતાવતું, આ એક પોઝ, એક હેઝિટેશન કે પછી ટેમ્પરરી વીકનેસ બતાવે છે. તો આ પણ યાદ રાખો કે દરેક રેડ કેન્ડલનો મતલબ માર્કેટ વીક છે એવું નથી હોતું. પાર્ટ 4 કે માર્કેટની અસલી ફિલિંગ છે શું, માર્કેટ કહેવા શું માંગે છે. તો ઘણા લોકો બોડી જોઈને ડિસિઝન બનાવે છે પણ અસલી ગેમ તો વીકમાં છુપાયેલી છે. લોંગર વીક આ બતાવે છે કે પ્રાઇસ ઉપર ગઈ પણ ત્યાં રિજેક્શન મળ્યું, કે બાયર્સ ઉપર લઈ ગયા અને સેલર્સે દબાવી દીધો. તો સિમ્પલ સાયકોલોજી કે માર્કેટે હાયર લેવલને ફુલ્લી એક્સેપ્ટ નથી કર્યો. લોંગ લોઅર વીક તો આ બતાવે છે કે પ્રાઇસ તો નીચે ગઈ પણ બાયરે કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં બતાવ્યા. તો સેલર્સ એને નીચે તો લઈ ગયા પણ બાયર્સ એને ડિફેન્ડ કર્યો. તો સિમ્પલ સાયકોલોજી, માર્કેટે લોઅર લેવલને પણ ફુલ્લી એક્સેપ્ટ નથી કર્યો.
તો વીક બેઝિકલી શું બતાવે છે કે પ્રાઇસ ક્યાં સુધી ગઈ અને ત્યાં માર્કેટ સસ્ટેન થયું કે પછી રિજેક્ટ આવ્યો, અને આ એક્સેપ્ટન્સ અને રિજેક્શન જ માર્કેટનું કોર છે. ડોજી, કન્ફ્યુઝન, ડિસિઝન કે પછી બેલેન્સ પોઈન્ટ. જ્યારે કેન્ડલનું બોડી બહુ જ સ્મોલ હોય એટલે કે ઓપન અને ક્લોઝ ઓલમોસ્ટ સેમ હોય ત્યારે ડોજી ક્રિએટ થાય છે. તો મતલબ શું આનો? બાયર્સ પણ એક્ટિવ હતા, સેલર્સ પણ એક્ટિવ હતા, પણ કોઈ સાઈડથી ક્લિયર ડોમિનન્સ ક્રિએટ જ ના થયો. મતલબ સાયકોલોજી બે વચ્ચે બેટલ તો થઈ પણ રિઝલ્ટ આવ્યું 0. પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, ડોજીનો મતલબ દર વખતે રિવર્સલ નથી હોતું. ક્યારેક એ પોઝ હોય છે, તો ઘણી વખત કન્ટિન્યુએશન પહેલાનો એ રેસ્ટ હોય છે, અને ઘણી વખત તો એકચ્યુઅલ ટર્નિંગ પોઈન્ટ પણ બની શકે છે. એટલે કેન્ડલને કોન્ટેક્સ્ટ વગર ઇન્ટરપ્રેટ કરવાનું એવોઇડ કરવું જોઈએ. એટલે હવેથી કેન્ડલને ગ્રીન અને રેડના બેઝ ઉપર જજ ના કરતા. જો આ વિડીયો તમને બહુ જ ગમ્યો હોય તો નેક્સ્ટ પાર્ટ માટે કોમેન્ટ કરો પાર્ટ 2. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.